સુરતના ડભોલી સ્થિત હરિદર્શન વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે કમરડૂબ પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ભારે વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ સુરત શહેર માટે આગામી 3 કલાક અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે, જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા સેવાઈ રહી છે। આ ગંભીર પરિસ્થિતિને પગલે મનપા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા અનેક લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સુરત શહેરમાં જે રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે સુરતના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। ત્યારે અત્યારે કતારગામ ખાતે આવેલ જે પ્રકારના દ્રશ્યો એટલે કે હરિદર્શનના આ ખાડો કહેવાય છે, અને જે પ્રકારની સ્થિતિ એટલે જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો છે, અને દુકાનો સુધી પાણી છે તે ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોના જે વાહનો છે તે બંધ પડી રહ્યા છે, અને આ પ્રમાણેની સ્થિતિ સુરતમાં ઠેર ઠેર જળબંબાકાર જેવી જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે, અને અલગ અલગ વિસ્તારોમાં લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। લોકોની મુશ્કેલી સતત વધારો છે। બીજી તરફ જે પ્રકારની આગાહી એટલે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આ પ્રમાણે લોકો છે તે હેરાન થતા નજરે પડે છે। શું કહેશો મિત્ર, કેટલું પાણી? બહુ પાણી ભરાઈ ગયું હતા ખાડામાં। ક્યારનું પાણી ભરાયું છે? હવાનો વરસાદ આવ્યો ત્યારનું। બિલકુલ, એટલે પાણી ભરાવાને લઈને લોકોની મુશ્કેલી છે તે સતત વધી રહી છે, અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે લોકોની મુશ્કેલીમાં સતત વધારો છે તે થઈ રહ્યો છે, અને સર્વત્ર જગ્યાએ પાણી છે તે જોવા મળી રહ્યું છે। અને આ રીતે જોઈ શકીએ છીએ કે લોકોની મુશ્કેલી સતત છે તે વધી રહી છે, અને દુકાનો સુધી જે પાણી છે તે પહોંચી ચૂક્યા છે, અને અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રમાણેની સ્થિતિ છે। એટલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સતાવી રહી છે। બીજી તરફ જે પ્રકારની આગાહી એટલે હજુ આ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સુરતનું મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ પણ કરવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક સાથે વાત કરીશું, જાણીશું શું કહેવું છે તેમનું। શું કહેશો, જે પ્રકારનો વરસાદ છે અહીંયા જે પ્રકારે પાણી ભરાયા? વરસાદ તો એની સિઝન પ્રમાણે આવવાનો હોય, પણ મુખ્ય વાત એ છે કે વર્ષોથી સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે શાસકો અને અધિકારીઓ કાયમ માટે મિટિંગો કરે, એમાં ચા પાણી નાસ્તો કરે, લાખો કરોડો રૂપિયા પ્રી મોન્સૂનના નામે મંજૂર કરાવે, અને જ્યારે 2-4 કલાકનો વરસાદ આવે એટલે જે એમનું પ્રી મોન્સૂન કરેલું હોય ને એ બારું આવે છે। આ એનું પાણી ભરાણું છે। અધિકારીઓએ અને શાસકોએ જે રીતે રૂપિયાના મેળા પીપણામાં વહીવટ કરી અને સુરતના ટીપીઓ ફેરવા અને સુરતના રસ્તાઓને એરુની ચાલ જેવા કર્યા ને, એટલે આ સુરતની જનતાને ચાલવામાં અત્યારે પાણીમાં ચાલવામાં કમર સુધીના પાણીમાં ચાલવું પડે। એટલે આ ભાજપ શાસકોનું પાણી નથી, પણ આ ભાજપ શાસકોનું પાપ છે જે આપણે જોઈ રહ્યા છીએ। બિલકુલ, પરંતુ જોવા જાય તો સુરતમાં 1 મહિનાની અંદર આ ત્રીજી વખત ખાડીનું સંકટ તોળાઈ રહ્યું છે। જે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે અને જે પ્રકારની કામગીરી ખાડીના નામે 350 કરોડ રૂપિયા સાફ સફાઈના નામે ગયા, ખાડી બંધાવાના નામે ગયા, ખાડીની બાજુમાં ગેરકાયદેસરના બાંધકામો થયા, એટલે દર વર્ષે વરસાદ આવે એટલે ખાડીની આસપાસના જેટલા વિસ્તારો છે, વરાછાના પૂણા વિસ્તારો હોય કે વરાછા વિસ્તાર, એ લોકોને નક્કી છે કે એના ઘરમાં 5-6 ફૂટ પાણી આવવાનું ફાઇનલ છે, પણ એ કોના પાપે આવવાનું ફાઇનલ? 350 કરોડ એ ગયા। હજી ગયા વખતે સુરતમાં હજી 10-15 દિવસ પહેલાં જે વરસાદમાં 500 કરોડ રૂપિયા નવા મંજૂર થયા છે, આવતા વર્ષે આપણે ફરીને અહીંયા જ ભેગા થઈશું ને ઇન્ટરવ્યૂ તમે લેતા હશો, એટલે 800 કરોડ રૂપિયા વપરાણા પછી પરિસ્થિતિ આવતા વર્ષે હું તમને બતાડીશ, આની યાદ હશે। ચોક્કસથી સ્થાનિકોમાં રોષ છે, અને ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ તંત્રને જે કામ કરવાની જે ગતિ હોય છે, અને ખાસ કરીને જે રીતે ભ્રષ્ટાચારીઓના પાપે આખું સુરત ડૂબતું હોય છે, ત્યારે આ વખતે ત્રીજી વખત 1 મહિનાની અંદર ખાડીપૂરનું સંકટ છે તે તોળાઈ રહ્યું છે। એટલે વરસાદ તો તેની સિઝનમાં વરસવાનો જ છે, પરંતુ લોકોની મુશ્કેલી છે તે અહીં વધુ વિકટ બનતી જાય છે। ત્યારે મહાનગરપાલિકાના જે અધિકારીઓ કર્મચારીઓ છે તે આ પ્રમાણે પાણીનો જે નિકાલ છે તે કરી રહ્યા છે, અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવી તસવીરો સામે આવી રહી છે। કારણ કે જે પ્રકારે પાણીનો ભરાવ થાય છે ત્યારે તેનો નિકાલ જે કરવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે પાણીનો નિકાલ છે તે કરવામાં આવ્યો છે। સાહેબ, શું કહેશો, ક્યારથી આ પાણી ભરાઈને ક્યારે નીકળી શકે તેવું લાગે? વરસાદ બંધ થશે એટલે નીકળશે। અત્યારે કેટલું પાણી છે આગળ સુધી? 2.5 ફૂટ। દર વખતે સાહેબ આ વિસ્તારમાં પાણી ભરાતું હોય છે? હા, વાત સાચી છે, પણ હવે વરસાદ જોરમાં પડે તો તેમાં શું કરવાના?
બિલકુલ, તો જે રીતે જોઈ શકીએ છીએ તેવી કે અત્યારે તો હાલ મહાનગરપાલિકાએ ક્વાયત છે ટીમ દ્વારા તે પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા છે તે આરંભી દીધી છે, પરંતુ પાણી છે અને ખાસ કરીને સતત વરસાદ અવિરત પડી રહ્યો છે અને તેના કારણે સુરત છે તે જળબંબાકાર જેવી સ્થિતિ હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી લોકોની મુશ્કેલી યથાવત છે. બીજી તરફ જોવા જાય તો જે રીતે ખાડીપૂરની સમસ્યા પણ તોળાઈ રહી છે અને સાથોસાથ જે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે એટલે હજુ ભારે પવન સાથે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે લોકોએ સાવધાની અને સુરક્ષા ખસેડવાની જે લોકોને અપીલ કરે છે, ત્યારે લોકોએ પોતાના ઘરે અથવા તો સુરક્ષિત જગ્યાએ રહેવું જ અત્યારે મુસાફિર માનવામાં આવી રહ્યું છે, કારણ કે 24 કલાક ભારે સુરત માટેના માનવામાં આવી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.